હેલો, કેમ છો મારા વાલા મિત્રો? આજે 12/4/2024 અને શુક્રવારનો દિવસ, વીકલી આજે છેલ્લો દિવસ શેર માર્કેટનો, અને બજારમાં જબરદસ્ત ઉઠાપટક ચાલી રહી છે. એમાં ધીમે 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 બજાર તેજીના મૂડમાં બુધવાર સુધી આપણને જોવા મળ્યું. હવે આજે બજાર નેગેટિવ ઝોનમાં ખુલશે, કારણ કે ગિફ્ટ નિફ્ટી લગભગ 130-140 પોઈન્ટ જેટલી માઇનસ બતાવી રહી છે. એના ઉપરથી એવું લાગી રહ્યું છે કે બજાર આજે માઇનસ ઝોનમાં ખુલશે, પણ નીચા લેવલે બજારમાં પાછી ખરીદી જોવા મળશે, કારણ કે હજુ ખેલંદાઓને બજારને ઉપર લઈ જવામાં જ રસ છે. હા, કોઈ નેગેટિવ ન્યૂઝ આવી જાય છે તો બજાર નીચે પટકે છે, બાકી બજાર નીચે ફેંકીને પાછું ઉપર જ લે છે. એટલે તમે જુઓ, ધીમે 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 એફઆઈઆઈ હવે ખરીદારી તરફ વધી ગયું છે. એટલે એના ઉપરથી એવું લાગી રહ્યું છે કે બજાર હવે ધીમે 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 પોઝિટિવલી મૂવમેન્ટ તરફ આગળ વધશે. તૂટશે ખરું જોરદાર, પણ પાછું તૂટ્યા પછી પાછું ઉપર રિકવર પણ એટલું ઝડપી કરી લે છે, જેના કારણે તમે નીચેના ભાવે માલ ખરીદી શકતા નથી. કારણ કે જે શેરના ભાવ, જે ફ્રન્ટલાઇન સ્ટોક્સ છે, આજે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જુઓ, 1500 રૂપિયાનો ભાવ હમણાં સુધી જોવા મળતો હતો. લગભગ મારા ખ્યાલથી મેં 2 મહિનાની પહેલાં જ 1500 રૂપિયા ભાવ હતો, અત્યારે 2000 ઉપર નીકળી ગયો. પછી તમે જોઈ લો આઈસર મોટર, પછી તમે જોઈ લો હીરો મોટોકોર્પ, પછી જોઈ લો તમે ભારતી એરટેલ. ભારતી એરટેલ 800-900 રૂપિયા ચાલતો હતો 3-4 મહિના પહેલાં, અત્યારે 1200 ઉપર ચાલે છે. સન ફાર્મા 1000ની આસપાસ ચાલતો હતો 2-3 મહિના પહેલાં, અત્યારે 1600 રૂપિયા ચાલી રહ્યો છે. એટલે શેર્સના ભાવ ધીમે ધીમે ફ્રન્ટલાઇન સ્ટોક્સ વધે છે. સ્મોલ કેપ, મિડ કેપ તો ઉપર જાય, એકદમ તેજીથી ઉપર જતા રહે અને ઉપરના ભાવે પબ્લિકને ફસાવે, અને પછી તરત જ પાછા એકદમ નીચે પાટકો મારે. ફટકો એ કેવો મારે, પાછો જોરદાર ફટકો આપે, 5%, 10%, 20% એવી રીતે તૂટતા હોય છે. અને આ બધા જે શેર્સ છે એ તૂટે એ પ્રમાણે રિકવર પણ એવા થતા હોય છે. એટલે હંમેશા ફ્રન્ટલાઇન સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરવાનું. મેં પહેલાં પણ તમને જણાવેલું છે કે 70% તમારું પોર્ટફોલિયોનો ફ્રન્ટલાઇનમાં રાખજો, 15% સ્મોલ કેપ, 15% મિડ કેપ. આ રીતનું એલોકેશન રાખજો, જેથી કરીને તમારા પોર્ટફોલિયોને મજબૂતાઈ મળી રહે અને ફળદ્રુપતા મળી રહે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમે બરાબર વોચ કરજો. એકદમ નીચે બજાર જશે, પાછું ઉપર આવશે, પાછું નીચે, એવી રીતે આજે થોડું પ્લસ માઇનસ કરાવશે. અને બજાર કદાચ વધારે વેચવાલી આવે તો નીચેના લેવલે ખરીદારી કરવાની કોશિશ કરજો, કારણ કે અત્યારે 140 પોઈન્ટ નિફ્ટી માઇનસ બતાવી રહી છે, પણ એવું પણ બને કે વધારે વેચવાલી આવે તો 200 પોઈન્ટ નિફ્ટી માઇનસ થઈ જાય, તો એ તમારે ખરીદારીનો મોકો કહેવાશે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારો શુભ રહે, મંગળમય રહે અને પ્રોફિટેબલ રહે, એવું મારી શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ.